નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંસ્કૃત વિષયનું પ્રશ્ન પેપર 24/4/2025નું કુલ ગુણ 80 એ તમારા માટે અહીં આપેલ છે. મિત્રો, આ પ્રશ્ન પેપર જોયા પછી તમને મોટાભાગના પ્રશ્નો કેવા પૂછાશે તમને ખ્યાલ આવી જશે અને આમાંથી પણ પ્રશ્નો આવશે એવું મારું માનવું છે. ચાલો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે. પ્રશ્ન 1 આપેલા કાવ્યનું અનુલેખન કરો અને 4 માર્ક્સનો પ્રશ્ન છે. મિત્રો, અહીં તમને કોઈ પણ પ્રકારનું કાવ્ય આપેલું હશે એનું તમારે અનુલેખન કરવાનું રહેશે. મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવમ ચલ ચલ રે ખર ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. આના સિવાય પણ બીજું તમને કાવ્ય પૂછી શકે. ચાલો હવે આપણે બીજું જોઈએ. પ્રશ્ન 1 બ એ 4 માર્ક્સનો છે. એમાં ફકરાનું તમારે અનુલેખન કરવાનું છે. તો આ ફકરો તમને આ રીતે આપેલો છે. આ સિવાયનો બીજો ફકરો પૂછાય તો પણ તમે એનું અનુલેખન તમે કરી શકશો. તો આમાં તમારે ખૂબ ધ્યાન દઈને અનુલેખન કરવાનું હોય છે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ. આપેલ ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપો. એ પણ 4 માર્ક્સનો પ્રશ્ન છે આમે અને તમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે. આપણે જોઈએ. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સન્તિ. યથા સચિવાલયઃ મહાત્મા મંદિરમ રક્ષતા મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. અસ્મિન ભવને વિધાનસભાયાः અધિવેશનાनि ભવन्ति. अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मंत्रिणः सचिवाः अन्ये च अधिकारिणः राज्यकार्यं सञ्चालयन्ति. सचिवालयः एव गुर्जर प्रदेश शासनस्य मुख्यः कार्यालयः अस्ति. તો આની ઉપરથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ આપવાના રહે. પેરેગ્રાફ પણ અલગ હોઈ શકે અથવા તો પ્રશ્નો પણ અલગ હોઈ શકે. આપણે જોઈએ. મેં આવા પ્રશ્નો પૂછેલા છે. ગાંધીનગરમ કસ્ય રાજધાની અસ્તિ. જવાબ છે ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. બીજું છે ગાંધીનગરમ કિમ પ્રકારમ નગરમ અસ્તિ. ગાંધીનગર કેવા પ્રકારનું નગર છે? તો ગાંધીનગરમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. ત્રીજો પ્રશ્ન છે. ગાંધીનગરે કાની કાની દર્શનીયાની સ્થાનાની સંતિ. ગાંધીનગરમાં કયા કયા દર્શનીય સ્થળો છે? તો લખી શકો સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ ચ દર્શનીયાની સ્થાનાની સંતિ. ગુર્જર પ્રદેશ શાસનस्य મુખ્ય કાર્યાલય કિમ અસ્તિ. તો જવાબ આપણે આવી રીતે લખી શકીએ. ગુર્જર પ્રદેશ શાસનस्य મુખ્ય કાર્યાલય સચિવાલય ભવનમ અસ્તિ. ત્યારબાદ મિત્રો, મેં તમને વધારાના પ્રશ્નો પૂછેલા છે એ પણ અહીં જોઈ લઈએ. સચિવાલય ભવને કિમ ભવંતી. જવાબ છે સચિવાલય ભવને વિધાનસભાયાः અધિવેશનાनि ભવन्ति. છઠ્ઠો પ્રશ્ન આવો પૂછાઈ શકે, મતલબ કે 4 સિવાયના બીજા વધારાના પ્રશ્નો તમને આપેલા છે. રાજ્યસ્ય મંત્રીણઃ સચિવાः ચ કુત્ર સ્થિત્વા રાજ્ય કાર્યમ સંચાલયન્તિ. રાજ્યના મંત્રીઓ અને સચિવો ક્યાં બેસીને રાજ્ય કાર્ય સંચાલન કરે છે? તો જવાબ આવે તે સચિવાલય ભવને સ્થિત્વા રાજ્ય કાર્યમ સંચાલય. તેઓ સચિવાલય ભવનમાં બેસીને રાજ્ય કાર્યનું સંચાલન કરે છે. ગાંધીનગરસ્ય પ્રમુખમ ધાર્મિકમ સ્થાનમ કિમ. જવાબ છે અક્ષરધામ મંદિરમ ગાંધીનગરસ્ય પ્રમુખમ ધાર્મિકમ સ્થાનમ અસ્તિ. તો આ રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે પેરેગ્રાફ ઉપરથી જવાબ આપવાનો રહેશે. હવે આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ. સંસ્કૃતમાં નિબંધ લખો કોઈ પણ એક. એમાં મમ પ્રિય શિક્ષક, મમ દિનચર્યા, મમ ગ્રામ, આવા કોઈ પણ પ્રશ્ન તમને નિબંધ પૂછાઈ શકે. આપણે મમ પ્રિય શિક્ષક વિશે જોઈએ. મમ પ્રિય શિક્ષક શ્રી ખાલી જગ્યા મહોદય અસ્તિ. અહીં તમારે તમારા શિક્ષકનું નામ લખવાનું રહે. મેં અહીં લખેલું છે શ્રી શર્મા મહોદય. તમે તમારા શિક્ષકનું નામ લખી શકો. સહ સંસ્કૃત ભાષામ પાઠયતે. તે સંસ્કૃત ભાષા શીખવાડે છે. સહ અતિશય વિદ્વાન અસ્તિ. તેઓ અતિશય વિદ્વાન છે. સહ છાત્રેભ્યઃ સ્નેહેન પાઠમ પાઠયતિ. તેઓ વિદ્યાર્થીઓને સ્નેહથી પાઠ ભણાવે છે. સહ સરલયા ભાષયા પાઠમ વર્ણે. તેઓ સરળ ભાષાથી પાઠનું વર્ણન કરે છે, મતલબ ભણાવે છે. તે સર્વે છાત્રાઃ તામ અતીવ પ્રિયમ મન્યન્તે. તેથી બધા વિદ્યાર્થીઓ તેને ખૂબ જ પ્રિય માને છે.
સહ સમયપાલક ચ અસ્તિ, તેઓ સમયપાલક પણ છે. સહ વિદ્યાલય પ્રતિદિનમ સમય આગસ્ત, તેઓ શાળાએ દરરોજ સમયસર આવે છે. સહ નૈતિક મૂલ્યસુ અપી શિક્ષામ દદાતિ, તેઓ નૈતિક મૂલ્યની શિક્ષા પણ આપે છે. તો આ રીતે તમે લખી શકો. ત્યારબાદ છે મમ દિનચર્યા. આપણે આ રીતે આપણી દિનચર્યા લખીએ છીએ કે અહમ પ્રાતઃ ષડ્વાદને ઉત્તિષ્ઠામિ, ષડ્વાદનતઃ સપ્તવાદન પર્યંતમ અહમ દંતધાવનમ સ્નાનમ પ્રાર્થનામ ચ કરોમિ, સપ્તવાદનતઃ અષ્ટવાદન પર્યંતમ અહમ પ્રાતઃ ભોજનમ કરોમિ, અષ્ટવાદને અહમ પાઠશાલામ ગચ્છામિ, નવવાદનતઃ દ્વાદશવાદન પર્યંતમ કક્ષાયાઃ પાઠાઃ ભવન્તિ, એટલે કે શાળામાં ભણું છું. દ્વાદશવાદને મધ્યાહ્ન ભોજન વિરામઃ ભવતિ, પુનઃ એકવાદનતઃ ત્રીણિવાદન પર્યંતમ અધ્યયનમ ભવતિ, તતો અહમ ચતુર્વાદને ગૃહમ પ્રત્યાગચ્છામિ, ત્યાર પછી હું 4 વાગે ઘરે પાછો આવું છું. પંચવાદનતઃ ષડવાદન પર્યંતમ અહમ મિત્રૈઃ સહ ક્રીડામિ, 5 થી 6 વાગ્યા સુધી હું મિત્રોની સાથે રમું છું. તતઃ એટલે કે ત્યાર પછી સપ્તવાદનતઃ અષ્ટવાદન પર્યંતમ ગૃહપાઠમ કરોમિ, ત્યારબાદ 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી હું ગૃહપાઠ કરું છું. અષ્ટવાદને પરિવારાને સહ રાત્રિ ભોજનમ કરોમિ, 8 વાગ્યે પરિવાર સાથે રાત્રિ ભોજન કરું છું. 9 વાદને અહમ શયનમ કરું, 9 વાગ્યે હું સૂઈ જાઉં છું. આ રીતે તમે લખી શકો. ત્યારબાદ મમ ગ્રામઃ વિશે પણ આપણે આ રીતે લખી શકીએ. મેં તમને અહીં 3 નિબંધ આપવાનો પ્રયત્ન કરેલો છે. મમ ગ્રામઃ સુંદરઃ શાંતઃ ચ અસ્તિ, મમ ગ્રામસ્ય નામ રામપુરમ અસ્તિ, મમ ગ્રામઃ ગુજરાત રાજ્ય સ્થિતઃ અસ્તિ, મમ ગ્રામે હરિતાઃ વનાની સસ્યશાલિની કૃષિક્ષેત્રાણિ ચ સન્તિ, મમ ગ્રામે જનાઃ કૃષિં કુર્વન્તિ, ગ્રામે એકઃ વિદ્યાલયઃ એકં ચિકિત્સાલયં ચ અસ્તિ, अस्मिन् ग्रामे મંદિરાણિ અપि સન્તિ, ગ્રામવાસિનઃ સરલા પરિશ્રમી ચ સન્તિ, ગ્રામે પ્રતિવર્ષમ મેલાः ઉત્સવાः ચ આયોજ્યન્તે. તો આ રીતે તમે તમારા ગ્રામ વિશે લખી શકો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે પ્રશ્ન 4 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્યો બનાવો, અને એના 4 માર્ક્સ છે. તમને 4 વાક્યો પૂછેલા. ઉદાહરણ આ પ્રમાણે છે, સુરેશઃ અને પુસ્તકમ, એવા 2 શબ્દો આપેલા છે. એની ઉપરથી તમને ઉદાહરણ પ્રમાણે સુરેશસ્ય પુસ્તકમ અસ્તિ એવું વાક્ય બનાવવાનું છે. હવે આપણે જોઈએ મહેશઃ અને લેખની, એની ઉપરથી વાક્ય બનશે મહેશસ્ય લેખની અસ્તિ. બીજો શબ્દ છે રાજેશઃ અને સુધાખંડઃ, તેની ઉપરથી વાક્ય બનશે રાજેશસ્ય સુધાખંડઃ અસ્તિ. ત્રીજું છે શૈલેશઃ અને ધનમ, તેની ઉપરથી વાક્ય બનશે શૈલેશસ્ય ધનમ અસ્તિ. ચોથું છે મુકેશઃ અને ફલમ, તેની પરથી વાક્ય આપણે બનાવીશું મુકેશસ્ય ફલમ અસ્તિ. મિત્રો હવે 4b જોઈએ. ઉદાહરણ મુજબ સંસ્કૃતમાં વાક્યો બનાવીને લખો. 4 માર્ક્સનો પ્રશ્ન છે. ઉદાહરણ આપેલું છે અહમ પ્રવિશામી, અને એની પરથી બનાવવાનું છે વયમ પ્રવિશામઃ. તો અહીં તમે જોઈ શકો છો કે અહમના બદલે વયમ, એટલે કે એક વચનનું વાક્ય છે અહમ, એના બદલે વયમ કરેલું છે, અને પ્રવિશામીની જગ્યાએ પ્રવિશામઃ આપેલું છે. એ જ રીતે અહમ ખાદામી, તેનું વાક્ય બહુવચનનું બનશે વયમ ખાદામઃ. અહીં તમે જોઈ શકો છો આપણે આપેલું છે વયમ ખાદામઃ. બીજું છે અહમ ગચ્છામી, તો એની પરથી વાક્ય બનશે વયમ ગચ્છામઃ. એની પરથી વાક્ય આ રીતે બનશે વયમ ગચ્છામઃ. ત્રીજું છે અહમ પશ્યામી, હું જોઉં છું, એની પરથી વાક્ય બનશે વયમ પશ્યામઃ. અહમ પૃચ્છામી, એની પરથી વાક્ય બનશે વયમ પૃચ્છામઃ. તો આ રીતે તમારે 4 પ્રશ્નો આપેલા હશે, એટલે કે 4 વાક્યો આપેલા હશે, અને એની પર તમારે એક વચનમાંથી બહુવચન અથવા તો બહુવચનમાંથી એક વચન બનાવવાનું રહેશે. અહીં તમને ઊંધું પણ પૂછી શકે. તમને અહીં પ્રથમ આપેલું હોય કે વયમ પશ્યામઃ, તો એની પછી તમારે વાક્ય બનાવવું પડે અહમ પશ્યામી, એ રીતે. તો જે રીતે આપેલું એ રીતે તમારે લખવાનું રહે. ત્યારબાદ આપણે જોઈએ હવે આગળ પ્રશ્ન 5a. પ્રશ્ન 5a જુઓ. નીચે આપેલ ગુજરાતી શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો. તમારે સંસ્કૃત ભાષામાં લખવાના છે. જેમ કે બિલાડી છે તો આપણે લખી શકીએ બિડાલહ, મચ્છર છે એના માટે મશકહ, કાગડો છે એના માટે કાકહ, અને અવાજ છે એના માટે રવહ. એવો સંસ્કૃત ભાષાનો શબ્દ આપણે લખવાનો રહે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 5b.
હવે આપણે પ્રશ્ન 5b જોઈએ. નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો અને કોઈ પણ 2-4 માર્ક્સ છે. આપણને 3 વાક્યો આપેલા હોય એમાં તમારે કોઈ પણ 2 વાક્યો લખવાના છે. અહીં મેં આ રીતે લખેલું છે કે મારું ગામ મોટું છે, તો આપણે લખીશું મમ ગ્રામઃ વિશાલઃ અસ્તિ. બીજું છે મારી પુત્રી સૂતી છે, તો આપણે લખીશું મમ પુત્રી શયનમ કરોતિ. અથવા તમે એમ પણ લખી શકો મમ પુત્રી નિદ્રાતિ. 2 માંથી જે રીતે લખો ચાલે. બાળકો પ્રસન્ન છે, તો એની પરથી વાક્ય બનશે બાલકાઃ પ્રસન્નાઃ સંતિ. તો હવે આપણે પ્રશ્ન 6 જોઈએ. નીચે આપેલા ચિત્રનું 5 થી 7 વાક્યોમાં વર્ણન કરો અને એના માર્ક્સ છે 8. તમારે આને 5 થી 7 વાક્યોમાં વર્ણન કરવાનું છે. તમે જોઈ શકો છો કે રમતનું મેદાન છે, બાળકો છે એ જુદી જુદી રમતો રમી રહ્યા છે. અહીંયા ગોળા ફેંક થાય છે, લાંબી કૂદ થાય છે, અહીંયા કબડ્ડી રમે છે, અહીં જગ્યાએ દોડે છે. આ 2 મિત્રો છે એ જોઈ રહ્યા છે અથવા તો વાતચીત કરી રહ્યા છે. તો આની પર તમારે વાક્યો આ રીતે બનાવી શકાય. પ્રથમ તો આપણે આ રીતે લખી શકીએ એતत् ક્રીડાંગણસ્ય ચિત્રમસ્તિ. આ રમતના મેદાનનું ચિત્ર છે. બીજું વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ કુત્રચિત ધાવન સ્પર્ધા ચાલતી. તમે જોઈ શકશો અહીં વિદ્યાર્થીઓ દોડે છે, તો કોઈ જગ્યાએ દોડ સ્પર્ધા ચાલે છે. આ ગોળા ફેંકે છે, એટલે આપણે જો લખી શકીએ કુત્રચિત ગોલક ક્ષેપક સ્પર્ધા ચાલતી. ત્યારબાદ ક્રીડકઃ લોહ ગોલકમ ક્ષિપતિ. ખેલાડી છે લોખંડનો ગોળો ફેંકે છે. કુત્રચિત કબડ્ડી ચલતી. અહીં તમે જોઈ શકો કબડ્ડી ચાલે છે, એટલે આપણે લખી શકું કુત્રચિત કબડ્ડી ચલતી. કુત્રચિત ક્રીડકઃ દીર્ઘ લંઘનમ કરોતિ. કોઈક જગ્યાએ ખેલાડી છે લાંબી કૂદ કરે છે. અહીં તમે જોઈ શકો છો લાંબી કૂદ કરે છે. આ લાંબી કૂદ કરે છે આ જગ્યાએ. બાલકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ. બાળકો પ્રયત્નપૂર્વક દોડે છે. ત્યારબાદ છે કતિપય બાલકાઃ ઉચ્ચૈઃ વદન્તિ ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ. કેટલાય બાળકો મોટેથી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો. અહીં મેદાનમાં બેઠેલા બાળકો બહારના હોય જોવાવાળા એ બધા એ રીતે બોલે છે. તો આ રીતે તમારે 7 થી 8 વાક્યમાં આનું વર્ણન કરવાનું હોય છે. ત્યારબાદ આપણે આ 7મો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા વર્તુળ પરથી 4 થી 5 વાક્યો બનાવો. એના પણ 8 ગુણ છે, તો 4 વાક્ય તમારે બનાવવાના રહે. અહીં તમને આપેલું છે ધાવતી, આ જગ્યાએ છે લિખતી, આ જગ્યાએ છે કરોતી, આ જગ્યાએ છે પાઠયતી, આ જગ્યાએ પાઠયતી છે, ખાદતી લખેલું છે, ગચ્છતી લખેલું છે. આવા શબ્દો લખેલા છે. અહીં તમે જોઈ શકો છો મહેશઃ, માતા, દિનેશઃ, લતા, શિક્ષકઃ, શશકઃ, બાલકઃ, લેખકઃ. એ રીતે તમને આપેલું છે. હવે આપણે વાક્યો બનાવીએ. જેમ કે તમે લખી શકો શિક્ષકઃ પાઠમ પાઠયતિ. શિક્ષક પાઠ ભણાવે છે. બીજું વાક્ય બને બાલકઃ મોદકમ ખાદતિ. બાળક લાડુ ખાય છે. ત્રીજું વાક્ય બને માતા ભોજનમ કરતી. માતા ભોજન કરે છે. ચોથું વાક્ય છે લેખકઃ લેખમ લિખતી. પાંચમું વાક્ય છે શશકઃ શીઘ્રમ ધાવતી. એ સિવાય પણ તમે આની ઉપરથી કોઈ પણ નવા વાક્યો બનાવી શકો. એ તમારે નિરાતે વિચારીને લખવું પડે. 8મો પ્રશ્ન નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. અહીં તમને કાવ્ય પંક્તિઓ આપેલી છે રે રે વાયસ અને મમ ખલુ નિદ્રાતિ. તો આપણે આ રીતે લખી શકીએ કે રે રે વાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણે કઠોરમ શ્રાંતા ક્લાંતા પુનરનિતા પુત્રી મમ ખલુ નિદ્રાતિ. તો આ રીતે તમે કાવ્ય પંક્તિ છે એ પૂર્ણ કરી શકો. બીજું છે પર્વતાગ્રે રથો અને ન ગચ્છતિ. તો બનશે પર્વતાગ્રે રથોયાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. ત્રીજું છે પુસ્તકેશુ હિ યા વિદ્યા અને ન તદ્ધનમ. આપણે આ રીતે લખી શકીએ પુસ્તકેશુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. અને ચોથું છે ન કશ્ચિત ખાલી જગ્યાને મિત્રાણી રીપવસ્ત તથા. તો આપણે આ રીતે શ્લોક પૂર્તિ કરી શકીએ. ન કશ્ચિત કસ્યચિત મિત્રમ ન કશ્ચિત કસ્યચિત રીપુઃ વ્યવહારે અને જાયંતે મિત્રાણી રીપવઃ તથા. તો આ રીતે તમને મેં આપેલા છે આવા. એના સિવાયના પણ બીજા તમને કોઈ પણ પૂછી શકે. જેમ કે પુત્રી મમ ખલુ નિદ્રાતિ, એમાંથી બીજી કાવ્ય પંક્તિ પણ પૂછી શકે. તો તમારે એ બધા કાવ્ય છે, સુભાષિતાની છે,
સહેલિકા છે એ કાંઈ પણ હોય તે તમારે પાકું કરવું પડે. હવે આગળ 9મો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ. તો આપણે જોઈ શકીએ છીએ કે બ્રહ્માને ચતુર્મુખ છે તો જવાબ આવે બ્રહ્મા. તો વાક્ય બનશે ચતુર્મુખ બ્રહ્મા અસ્તિ. અહીં તમારે ખાલી જગ્યામાં બ્રહ્મા શબ્દ છે એ મૂકવો પડે. પછી ભોજનાંતે પેયમ ખાલી જગ્યા દુગ્ધમ સુપમ કે તક્રમ. તો જવાબ આવે છે ભોજનાંતે તક્રમ પેયમ. અહીં આવે છે તક્રમ. ત્યારબાદ છે અપદઃ શબ્દસ્ય અર્થ ખાલી જગ્યા અપદઃ એનો અર્થ થાય સપાદઃ પાદરહિત કે પાદઃ. તો એનો શબ્દ આવે છે પાદરહિત એટલે કે પગ વિનાનો. ત્યારબાદ છે રથ ખાલી જગ્યા ચલતી વાયુ વેગેન જલ વેગેન કે વિદ્યુત વેગેન. તો જવાબ આવે છે વાયુ વેગેન. વાક્ય બનશે રથ વાયુ વેગેન ચલતી. રથ વાયુ વેગેન ચાલે છે, વાયુ વેગથી ચાલે છે. 9બ છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એના 4 ગુણ છે. સહ શાલામ ખાલી જગ્યા અભ્યાસમ કરોતી. તો ગંતુમ કે ગત્વા. અહીં આવે છે સહ શાલામ ગત્વા અભ્યાસમ કરોતી. સંબંધક ભૂતદંત છે. સા પુસ્તકાલયાત પુસ્તકમ ખાલી જગ્યા પઠનમ કરોતી. નીત્વા કે નેતુમ. તો વાક્ય બનશે નીત્વા આવશે કે સા પુસ્તકાલયાત પુસ્તકમ નીત્વા પઠનમ કરોમી. તેણી પુસ્તકાલયમાંથી પુસ્તક લાવીને નીત્વા એટલે લાવીને પઠનમ કરોતી. ત્રીજું છે મહેશ પુસ્તકમ અને ખાલી જગ્યા ઈચ્છતી પઠિતુમ કે પઠિત્વા. તો અહીં તુમંત પ્રત્યય છે તો મહેશ પુસ્તકમ પઠિતુમ ઈચ્છતી. અહીં આવે છે પઠિતુમ. ત્યારબાદ માતા સદા ખાલી જગ્યા તેમાં વંદનીય કે વંદનીયમ. તો અહીં બનશે માતા સદા વંદનીયા. કારણ કે આપણે માતા શબ્દ સ્ત્રીલિંગ છે તો વંદનીયા શબ્દ વાપરવો પડે, વંદનીયમ શબ્દ હવે નહીં. ત્યારબાદ 10મો પ્રશ્ન છે જોડકા જોડો. એનો 4 માર્ક્સનો પ્રશ્ન છે. વાયસઃ પુત્રી બિડાલહ અને શુનક વરાકહ. એની સામે આપણે આ રીતે વાક્યને શબ્દને જોડવાના છે. જેમ કે વાયસઃમાં આવશે વાયસઃ કર્કશ કંઠ. પુત્રીમાં આવશે પુત્રી નિદ્રતી. બિડાલહમાં આવશે બિડાલહમાં મ્યાઉ મ્યાઉ. અને શુનક વરાકમાં આવશે ભવ ભવ. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. તમને આ સિવાયના આપણે બીજા શબ્દો મૂકીએ જોડકા માટે તો એ તમારે ધ્યાન દઈને જોડકા જોડવાના છે. તો મિત્રો આ રીતે આપણે જોયું કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 24/4/2025નું જે પેપર છે એ તમારા માટે અહીં મૂકેલ છે. આમાંથી પણ તમને ઘણા પ્રશ્નો પૂછાશે તો તમે આ રીતે બીજા પ્રશ્નોની પણ તૈયારી કરી શકો. મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.